રાજ્યમાં આગામી 4 દિવસ ઘટશે ઠંડીનું જોર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ, જેની અસરથી ઠંડી ઘટવાની હવામાન નિષ્ણાંતોએ કરી છે આગાહી. રાજ્યભરમાં ઉંચકાયો તાપમાનનો પારો. મંગળવારે અનેક સ્થળે હળવી ઠંડીનો થયો અનુભવ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા લોકોએ દિવસે તાપમાનનો પારો ઉંચકાયો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 28 અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું. પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ. ઘોઘંબાના પૂર્વ વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ. કાપડી, ગાજાપુરા, કાંટુ, વાવલાવરિયા અને કાકલપુર સહિતના ગામડાઓમાં વરસાદ. અચાનક વરસાદ થતા ખેડૂતોમાં ઘેરાયા ચિંતાના વાદળો. પંચમહાલમાં પડેલા વરસાદથી ખેડૂતોને નુકસાન. ઘઉં, તુવેર અને કપાસ સહિત ખુલ્લામાં રહેલો સૂકો ઘાસચારો પણ પલળી ગયો. અચાનક વરસાદ પડતા ખેડૂતોમાં મચી દોડધામ. ચાલુ વરસાદમાં ઘાસચારો ઢાંકવા કર્યો પ્રયાસ. અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ. ધારી, ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો. પંથકના ગીગાસણ, મીઠાપુરસ, દલખાણિયા, કોટડા સહિતના આસપાસના ગામડાઓમાં પડ્યું વરસાદી ઝાપટું. દાહોદ શહેરમાં વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. લીમખેડા, ઝાલોદ, ગરબાડા સહિતના પંથકોમાં થયું માવઠું. સિઝન વગરના વરસાદે ખેડૂતોમાં વધારી ચિંતા. રાજકોટના ગોંડલમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને હાલાકી. દેવપરામાં પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડની કામગીરીમાં ધાંધ્યા. આધાર કાર્ડ કઢાવવા લોકોની લાગી લાંબી કતારો. કર્મીઓ અવારનવાર આપી રહ્યા છે ટેકનિકલ ખામીનું બહાનું. લોકોને ટોકન આપ્યું હોવા છતાં નથી નીકળતું આધાર કાર્ડ. રાજકોટ જિલ્લાની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની ઘટ. જસદણ તાલુકાની શાળાઓમાં હજુ સુધી નથી મળ્યા પાઠ્યપુસ્તકો. ધોરણ 6 થી 8માં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડી રહી છે મુશ્કેલી. અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયની પુસ્તકોની અછત. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યએ ઉઠાવેલા સવાલના જવાબમાં વિગતો સામે આવી. બનાસકાંઠામાં શાળામાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ વિદ્યાર્થીઓની જીભ કાળી પડી. ધાનેરાના મોટી ડુંગડોલ ગામની શાળાની ઘટના સામે આવી. 50 જેટલા બાળકોને અસર થતા વહીવટી તંત્ર દોડતું થયું. મામલતદારની ટીમ દોડી આવી. 8 જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ. આરોગ્ય વિભાગે ભોજનમાં બનેલી ખીચડી, દાળ, ચોખા સહિત તેલ અને મસાલાઓના પણ સેમ્પલ લીધા. જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની કામગીરી સામે લોકોમાં રોષ. અંબિકા ચોક વિસ્તારના સ્થાનિકો અને વેપારીઓએ કર્યો હોબાળો. ગ્રાન્ટ પાસ કરવા કામગીરી કરાતી હોવાના આક્ષેપ. રહીશોએ રસ્તો રોકીને કામ બંધ કરવાની કરી માંગ. બનાસકાંઠાના ધારેવાડા ગામના લોકોએ કર્યો હોબાળો. ગામ નજીકથી પસાર થતા હાઈવેના રોડનું લેવલિંગ યોગ્ય રીતે કરવાની માંગ. રોડનો ઢાળ એક તરફ આપી દેવાતા ગામ નજીક વારંવાર અકસ્માતો થતા હોવાના આક્ષેપ. બનાસકાંઠાના પાલનપુરમાં મલાણા રિસોર્ટમાં યુવકના મોતનો કેસ. ગ્રામજનોએ કલેક્ટર કચેરી પહોંચી જવાબદાર સામે ફરિયાદ ન નોંધાયની કરી રજૂઆત. જો 7 દિવસમાં ફરિયાદ નહીં નોંધાય તો રેલી કાઢી વિરોધ કરવાની પણ આપી ચીમકી. રિસોર્ટમાં વોટર રાઇડમાં બેદરકારીને કારણે યુવકનું મોત થયું હતું. એસપી અને ગૃહપ્રધાનને પણ રજૂઆત કરી છતાં ફરિયાદ ન નોંધાયાનો આક્ષેપ. સુરત સિવિલના રેસિડેન્ટ તબીબનું બીમારીથી મોતનો કેસ. સિનિયર્સ અને હેડ દ્વારા ત્રાસનો આક્ષેપ. મૃતક ડોક્ટર રામાણીના પિતાએ ડીનને કરી ફરિયાદ. સતત કામ કરતા બેભાન થતા હોસ્પિટલમાં કરાયો હતો દાખલ. તબીબોએ કહ્યું કામ નથી કરવું માટે નાટક કરે છે. સિનિયર તબીબો પર રેગિંગ અને યુનિટ હેડ ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ. સુરત સિવિલના ડોક્ટરની મોતની ઘટનામાં ડીનનું નિવેદન આવ્યું સામે. ડીન ડોક્ટર રાગિણી વર્માએ કહ્યું કે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આરોપોમાં તથ્ય હશે તો એક્શન લેવામાં આવશે. રેગિંગના કાયદા મુજબ કાર્યવાહી થશે. બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસી કરવાનો કેસ. ખનીજ વિભાગની 2 ગાડીના પાર્કિંગ પાસે લગાવાયા સીસીટીવી. ગાડી પરની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા અધિકારીઓએ કેમેરા લગાવ્યા. કેસમાં અગાઉ આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ. ગીર સોમનાથમાં સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય. ઉનાના ઉમેજ ગામની ફળીઓમાં જોવા મળ્યા 3 સિંહ. સિંહો લટાર મારતા સીસીટીવીમાં આવ્યા સામે. અમદાવાદના નારોલની જ્વેલરી શોપમાં ચોરી.
શટર તોડીને દુકાનમાં ઘૂસ્યા તસ્કરો, સોના ચાંદીના ઘરેણાંનો કર્યો હાથફેરો. વડોદરામાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત. વાઘોડિયામાં ડમ્પર ચાલકે બાઇક સવાર યુવકોને લીધા અડફેટે. જન્મ તારીખના દિવસે જ યુવાન મૃત્યુ પામ્યો. અન્ય યુવક ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત. ખેડામાં ટ્રકમાંથી ઝડપાયો દારૂ. બનાવટી નંબર પ્લેટ હતી લગાવાયેલી. 58 લાખથી વધુના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો. પોલીસે 6 શખ્સ વિરુદ્ધ નોંધ્યો ગુનો. પોલીસે તપાસ કરતા ટ્રકનો એન્જિન નંબર પણ ખોટો હોવાનું આવ્યું સામે. ટ્રક અને દારૂ સહિત અંદાજે 70 લાખનો મુદ્દા માલ કબજે લેવાયો. સુરતમાંથી ઝડપાયો બોગસ ડોક્ટર. શહેર એસઓજીએ કરી ધરપકડ. સચિન વિસ્તારમાં ક્લિનિક રાખીને લોકો સ્વાસ્થ્ય સાથે કરતો હતો ચેડા. બોગસ ડિગ્રીના આધારે ચલાવતો હતો દવાખાનું. સુરતમાં સૌરાષ્ટ્ર જનતા ટ્રેનને ઉથલાવી પાડવાના પ્રયાસની ઘટના. રેલવે પોલીસે આરોપીની કરી ધરપકડ. બીજા આરોપી ફરાર. ભંગારનું કામ કરતા શખ્સોની કરતૂત. ચોરેલી લોખંડની પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મૂકી હતી. પાઇપ લાંબી હોવાથી કોઈ નહોતું કરતું ખરીદી. ટ્રેનના મોટરમેનની સતર્કતાથી ટળી દુર્ઘટના. સુરતમાં યોજાયો પતંગ મહોત્સવ. ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા તંત્રએ કર્યું આયોજન. ઉત્સવમાં રામ મંદિરની થીમ પર બનેલો પતંગ બન્યો આકર્ષણ કેન્દ્ર. કાર્યક્રમમાં 50થી વધુ પતંગબાજો જોડાયા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સોનલ શતાબ્દીની કરાઈ ઉજવણી. માતા સોનલના 100મા જન્મોત્સવની ઉજવણી કરાઈ. શહેરના જડેશ્વર રોડ પર આવેલા મંદિરે ભજન, ભોજન અને ભક્તિનું કરાયું આયોજન. ગાયક ઓસમાણ મીરના રામ ભજન પર પીએમ મોદીએ કર્યું ટ્વીટ. સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ શેર કર્યું ગાયક ઓસમાણ મીરનું રામ ભજન અને લખ્યું કે અયોધ્યામાં રામજીના આગમનનો ઉમંગ ઉત્સાહ છે. ઓસમાણ મીરનું ભજન સાંભળીને દિવ્યતાનો થયો અનુભવ. જામનગરની શાળામાં યોજાયો ભગવાન રામ અને માતા શબરીના મિલનનો પ્રસંગ. કાલાવડની સરસ્વતી શિશુ મંદિરમાં બાળકોએ અભિનય કર્યો. અયોધ્યામાં રામ મંદિર મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કરાયું આયોજન, જેમાં નાના ભૂલકાઓએ હોંશભેર ભાગ લીધો. કચ્છના ચિત્રકારે શ્રી રામની સાથે પીએમ મોદી અને યોગી આદિત્યનાથનું ચિત્ર બનાવ્યું. કેનવાસ પર ચિત્ર કંડારી મેરે રામ દેખ રહે હૈ નામ આપ્યું. ભુજના લાલજી જોશીએ વોટર કલરના માધ્યમથી ચિત્ર બનાવ્યું. 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની થવાની છે પ્રાણ પ્રતિષ્ઠા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 જેટલા સંતોને મળ્યું આમંત્રણ. વડવાડા મંદિરના મહંત કનીરામદાસજી બાપુ અને સાયલા લાલજી મહારાજની જગ્યાના દુર્ગાદાસજી મહારાજ દ્વારા પણ હાજરી અપાશે. ઉપરાંત લીંબડી મોટા મંદિર અને પીપળી ધામ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના સંતોને પણ આમંત્રિત કરાયા. તો મુંબઈ સહિત અનેક શહેરોમાં પડ્યો કમોસમી વરસાદ. ભર શિયાળે વરસાદ પડતા સમગ્ર વાતાવરણ ઠંડુગાર. લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા. રસ્તાઓ પર જોવા મળ્યા વરસાદી પાણી. રાજધાની દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી. પ્રદેશમાં દિવસે ને દિવસે સતત ગગડી રહ્યો છે તાપમાનનો પારો. લોધીનગર, રીઝ, આયાનગર, જાફરપુર, નરેલા સહિતના વિસ્તારોમાં ભારે ઠંડીનો થયો અનુભવ. આગામી દિવસોમાં સામાન્ય ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી. આકરી ઠંડીની સાથે દિલ્હીમાં ધુમ્મસનો કહેર. આઈજીઆઈ એરપોર્ટ વિસ્તારમાં આઈ વિઝિબિલિટી 500 મીટર નોંધાઈ. ધુમ્મસ ભર્યા વાતાવરણના લીધે રસ્તા અને હાઈવે પર વાહન ચાલકોએ સ્પીડ ઘટાડી. ચંદીગઢ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઠંડીથી લોકો પરેશાન. એક તરફ ઠંડી અને બીજી તરફ વિઝિબિલિટી ડાઉન થતા લોકોને મુશ્કેલી. ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો લીધો સહારો. રાજસ્થાન અને જયપુરમાં કાતિલ ઠંડીનો કેર યથાવત. જયપુરના કેટલાક વિસ્તારમાં વિઝિબિલિટી ડાઉન થતા ગાઢ ધુમ્મસના દ્રશ્યો જોવા મળ્યા. લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા. મહિલા ખેડૂતો માટે સન્માન નિધિ યોજનાની વધશે રકમ. 6,000થી વધારીને 12,000 કરવા મોદી સરકારની તૈયારી. વંચિત મહિલાઓ માટે રોકડ યોજના લાવવા અંગે પણ વિચારણા. આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના અંદાજપત્રમાં જાહેરાત થાય તેવી શક્યતા.